હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ટીચર. ચાલો ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ એની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરશે. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ચતુષ્કોણ એટલે શું. તમે ધોરણ 8 માં ત્રીજું ચેપ્ટર ચતુષ્કોણ વિશે ભણી ગયા કે ચાર સમતલીય બિંદુ એટલે કેવા બિંદુ? તો કે કોઈ પણ એક સમતલમાં આવેલા હોવા જોઈએ. કોઈ પણ એક સમતલમાં આવેલા હોવા જોઈએ. આ ચાર સમતલીય બિંદુ પૈકી કોઈ પણ ત્રણ અસમરેખ બિંદુ આપ્યો, કોઈ પણ ત્રણ અસમરેખ બિંદુ હોય એટલે કે ત્રણ બિંદુઓ સમરેખ ન હોય, કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય એટલે આ પોઈન્ટ દર્શાવો. આ 1, આ 2, આ 3 અને આ 4. તો આ ચાર બિંદુઓને હું ક્રમમાં જોડી દઉં અને જે આકાર બને એને કહેવાય ચતુષ્કોણ. રેડી? આ પેલું બીજું આ ત્રીજું આ ચોથું. તો પેલું બીજું ત્રીજું આ ચોથું, ચારે ચાર બિંદુઓને હું ક્રમમાં જોડી દઉં અને જે બંધ આકૃતિ બને એને કહેવાય ચતુષ્કોણ. સમજાણું? ચતુષ્કોણ કેને કહેવાય? ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય એવા બિંદુઓ અને આ ચાર બિંદુઓને જો ક્રમમાં ગોઠવવામાં આવે અને જે બંધ આકૃતિ બને એને કહેવાય ચતુષ્કોણ. ચાલો રેડી? ચતુષ્કોણના બે સ્વરૂપ હતા. તમે ધોરણ 8 માં ભણી ગયા હતા કે એક બહિર્મુખ ચતુષ્કોણ અને એક અંતર્મુખ ચતુષ્કોણ. કયા કયા પ્રકાર હતા? એક બહિર્મુખ ચતુષ્કોણ અને એક અંતર્મુખ. તો બહિર્મુખ કેને કહેવાય? તો કે તમને જે આકાર બનતો હોય, આ ચતુષ્કોણ તમારો બન્યો, રેડી? તો આ ચતુષ્કોણમાં ચારેય ખૂણા જોવો. આ ચારેય ખૂણા મેં દોર્યા. પેલો ખૂણો, બીજો ખૂણો, આ ત્રીજો અને ચોથો. પહેલા તો ચતુષ્કોણમાં ચાર બાજુ આવેલી હોય. ચતુષ્કોણમાં કેટલી બાજુ આવેલી હોય? ચાર. ચાર એને શિરોબિંદુ આવેલા હોય એટલે હું એક ચતુષ્કોણ દોરું તો એની આ પેલી બાજુ, બીજી, આ ત્રીજી અને ચોથી, આ ચાર બાજુ આવેલી હોય. એને ચાર શિરોબિંદુ આવેલા હોય એટલે કે આપણે આયા ચાર સમરેખ ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી જે બંધ આકૃતિ બને એને શું કહેવાય? ચતુષ્કોણ. એટલે કે એમાં ચાર બિંદુ આવેલા હોય. આ ચાર બિંદુને એના શિરોબિંદુ કહેવાય. અને જે શિરોબિંદુ પાસે બે બાજુ વચ્ચે જે ખૂણો બને એને કહેવાય ચતુષ્કોણનો ખૂણો. એને ચાર ખૂણા આવેલા હોય. રેડી? ચતુષ્કોણને ચાર બાજુ, ચાર શિરોબિંદુ અને ચાર ખૂણા આવેલા હોય છે. હવે બહિર્મુખ ચતુષ્કોણ એટલે શું? તો કે તમને જે ચતુષ્કોણ આપ્યો હોય ઈ ચતુષ્કોણમાં ચારે ચાર ખૂણા જો બહારની બાજુ ખુલતા હોય, જો આ બહારની બાજુ ખુલ્યો, આ બહારની બાજુ, આ બહારની બાજુ, આ બહારની બાજુ, જો ચારે ચાર ખૂણા બહારની બાજુ ખુલતા હોય તો એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. કયો ચતુષ્કોણ કહેવાય? બહિર્મુખ. એટલે શું? તો કે એના ચારે ચાર ખૂણા બહારની સાઈડ આવેલા હોય એટલે એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. અંતર્મુખ ચતુષ્કોણ કેને કહેવાય? તો કે જે ચતુષ્કોણમાં કોઈ પણ એક ખૂણો અંદરની સાઈડ આપેલો હોય એટલે કે અંદરની બાજુ આપેલો હોય તો એને કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ. તો મેં આયા એક ખૂણો દોર્યો. આ એક ખૂણો જોવો અંદરની બાજુ તમને આપેલો. રેડી? આ બીજો આકાર હું દોરું તો આ એક ચતુષ્કોણ જ થયો કારણ કે આને ચાર બાજુ આપેલી છે, ચાર શિરોબિંદુ આપેલા અને ચાર ખૂણા આપેલા. પણ એક ખૂણો એ આકારની અંદરની બાજુ આવેલો છે એટલે એને કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ. આપણે ધોરણ 9 માં કેનો અભ્યાસ કરવાનો? તો કે જે ચતુષ્કોણ આપણે ભણવાના છે એમાં બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે. તમે આગળના ધોરણમાં જાઓ એટલે અંતર્મુખ ચતુષ્કોણનો અભ્યાસ તમારે આગળના ધોરણમાં આવશે. ચાલો રેડી? ચતુષ્કોણને ચાર બાજુ આવેલી હોય, ચાર શિરોબિંદુ આવેલા હોય અને ચાર ખૂણા આવેલા હોય. ચતુષ્કોણ બે સ્વરૂપના હોય, એક અંતર્મુખ અને એક બહિર્મુખ. બહિર્મુખ ચતુષ્કોણ કેને કહેવાય? તો કે એમાં ચારે ચાર ખૂણા બહારની સાઈડ આવેલા હોય. અને અંતર્મુખ કેને કહેવાય? તો કે જે ચતુષ્કોણમાં કોઈ પણ એક ખૂણો અંદરની બાજુ આપેલો હોય તો એને કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ. ચાલો રેડી? હવે ચતુષ્કોણના પ્રકાર કેટલા? ચતુષ્કોણના કેટલા પ્રકાર તમે ધોરણ 8 માં ભણી ગયા? ચતુષ્કોણના કેટલા પ્રકાર? તો કે ત્રણ પ્રકાર છે આપણી પાસે. પહેલા તો ચતુષ્કોણના ત્રણ પ્રકાર આવે. પહેલો આવશે સમાંતર બાજુ, બીજો તો કે પતંગાકાર,
સમાંતર બાજુ પતંગાકાર અને ત્રીજો સમલંબ. રેડી? પણ સમાંતર બાજુના કેટલા પ્રકાર? તો કે એનાય પાછા 3 પ્રકાર. તો પેલો ચોરસ, બીજો લંબચોરસ અને ત્રીજો સમબાજુ. રેડી? તમારે કોક પૂછે ચતુષ્કોણના કેટલા પ્રકાર, તો તમારે કહેવાનું 6 પ્રકાર, પણ તમને વ્યવસ્થિત રીતે સમજાવતા આવડે તો તમારે કહેવાનું ચતુષ્કોણના મૂળ 3 પ્રકાર છે: સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ. રેડી? પણ સમાંતર બાજુના કેટલા પ્રકાર પડે? તો કે 3, એક ચોરસ, એક લંબચોરસ અને એક સમબાજુ. રેડી? આયા સુધીમાં કઈ પ્રશ્ન નથી? ચાલો હવે આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે ભણી ગયા. ચતુષ્કોણના કેટલા પ્રકાર? ચતુષ્કોણના કેટલા પ્રકાર? તો ચતુષ્કોણના એક સમબાજુ, પછી ચોરસ, પછી લંબચોરસ, પછી સમાંતર બાજુ, સમલંબ ને છેલ્લો પતંગાકાર. 6 પ્રકાર ચતુષ્કોણના. ચાલો પહેલા પ્રકારથી આપણે વાત કરી કે સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ જો સમાંતર હોય તો તેને કહેવાય સમલંબ ચતુષ્કોણ. એટલે કે હું આકૃતિ દોરું તો જો સામસામેની એક જોડ આ બે તમને સમાંતર આપી છે અને આ બાકીની બીજી બે બાજુ સામસામેની કોઈ પણ એક જોડ, એટલે આ સામસામેની આ એક જોડ હતી આપણી પાસે કેવી મળી? સમાંતર. તો એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. હજી એકવાર કહું, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ ખાલી સમાંતર આપી હોય તો તેને કહેવાય સમલંબ ચતુષ્કોણ. હું આવી રીતના એની બીજી આકૃતિ દોરું તો જો આ સામસામેની એક જોડ હતી, બે સમાંતર આવી છે અને આયા બે કાટખૂણો છે, તો આને કેવો આકાર કહેવાય? સમલંબ ચતુષ્કોણ. આને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. આને હું નામ આપું A B C અને D. તો આપણી પાસે આ AD સમાંતર આ BC, એવી જ રીતના આ A, આ B, આ C અને D. તો આ AD સમાંતર BC. જો આ બે રેખા સમાંતર હોય એટલે કે કોઈ પણ બાજુની એક જોડ સામસામેની એક જોડ એટલે કે સમાંતર આપેલી હોય તો એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. આ એને શું કહેવાય? આ A થી M સુધીનું અંતરને એનું લંબ અંતર કહેવામાં આવે છે. ચાલો રેડી? એના પછી વાત કરી સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો હવે હું આ આકૃતિ દોરું તો જો સામસામેની આ પહેલી જોડ સમાંતર છે અને આ સામસામેની બીજી જોડ સમાંતર છે, તો આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બંને બાજુઓની જોડ જો સમાંતર હોય તો એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. આ એના સામસામેના બિંદુઓને હું જોડી દઉં તો એનો શું બને? મને વિકર્ણ. અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે એનો મતલબ શું? કે બે સરખા ભાગ પાડે. તમને જે વિકર્ણ આપ્યો એના બે સરખા ભાગ પાડે. એટલે હું આને નામ આપું A B C અને D. સમાંતર બાજુ હોય એટલે કે આ AD સમાંતર BC અને આ AD સમાંતર BC અને આ AB સમાંતર CD. બંને જોડ સામસામેની બંને જોડ સમાંતર છે. હા, પછી તો કે એના વિકર્ણ એટલે કે AD ને AC બરાબર શું થાય? તો કે 1/2. અહીંયા હું નામ આપી દઉં એમ. તો 1/2 જ મિનિટો
એટલે એના વિકર્ણ પરસ્પર દુભાગે એટલે કે એનો મતલબ થાય AM બરાબર આ MC અને આ BM બરાબર AMD. રેડી? ચાલો એના પછીનો ત્રીજો પ્રકાર લંબચોરસ. લંબચોરસ એટલે તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને કહેવાય લંબચોરસ. તમને જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે એનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય તો કે સામસામેની બાજુઓ કેવી હોય સમાંતર અને આ બાજુ કેવી હોય સમાંતર એટલે કે કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય એનો મતલબ કે ચારે ચાર ખૂણા કેવા થઈ જાય કાટખૂણા. તો આને આપણે કહેવાય લંબચોરસ. લંબચોરસમાં બધા જ ખૂણાના માપ આ A આ B C અને D. આ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D કેટલા અંશના હોય 90 અંશના અને આ AB સમાંતર CD અને આ BC સમાંતર AD બે બાજુ જૂની જોડ એટલે કે સામસામેની બાજુઓની જોડ કેવી આપેલી હોય સમાંતર અને એના ચારેય ખૂણાના માપ કેટલાના હોય તો કે 90 અંશના તો એને કહેવાય લંબચોરસ. ચાલો રેડી? એના પછી ચોથો સમબાજુ ચતુષ્કોણ તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સમાન હોય તો તેને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. એટલે કે આ સમાંતર બાજુ પહેલા તો ચતુષ્કોણ આપેલો હોય એમાં બધી જ બાજુઓના માપ કેવા હોય સરખા એટલે કે A B C અને D. આપણી પાસે સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે પહેલા જે તમને ચતુષ્કોણ આપ્યો છે ઈ સમાંતર બાજુ હોય એટલે એનો મતલબ કે AB સમાંતર આ CD અને આ AD સમાંતર CB. આ બે બાજુ સમાંતર હે બસ પછી એવું કીધું બધી બાજુઓના માપ સરખા એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA. આ બધી જ બાજુઓના માપ કેવા હોય તો કે સરખા તો એને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. ચાલો રેડી? એમાં ખૂણાનો ક્યાંય ઉલ્લેખ છે નહીં. એના પછી પાંચમો પ્રશ્ન તમને એવું કીધું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય અને બધી જ બાજુઓના માપ સમાન હોય તો તેને કહેવાય ચોરસ. ચોરસનો આપણે આકાર ખબર છે ચારે બાજુઓના માપ કેવા હોય તો કે સરખા. પહેલા તો આપણને એવું કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આ A B C અને D એટલે કે AB સમાંતર CD અને આ AD સમાંતર BC એટલે કે CB. આ બે બાજુઓ સમાંતર હોય બરોબર. પછી તો કે બધી જ બાજુ સરખી એટલે કે AB BC આ CD અને આ DA બધી જ બાજુઓના માપ સરખા હોય પ્લસ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 અંશ થતો હોય એટલે કે બધાય ખૂણાઓના માપ કેટલાના હોય તો કે 90 અંશના. તો આને કહેવાય આપણે ચોરસ. ચાલો રેડી? એના પછી પતંગાકાર ચતુષ્કોણ તો કે જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની બે જોડ સમાન હોય અને સામસામેની બાજુઓની જોડ અસમાન હોય તો તેને કહેવાય પતંગાકાર. પતંગાકાર એટલે કે પાસ પાસેની બાજુઓની જોડ એટલે આ બે બાજુઓની જોડ સમાન છે અને આ એક પાસ પાસેની જે બાજુ થઈ આ બેની જોડ કેવી છે સમાન તો આને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ. આયા જોવો જીને સામસામેની બાજુઓની જોડ કેવી છે અસમાન. આલી બાજુએ સામસામેની જોડ કેવી છે તો કે અસમાન. તો આ A આ B C અને D એના માટે તો કે AB બરાબર BC અને આ AD બરાબર CD. આ બે બાજુઓની જોડ કેવી હોય તો કે સરખી એટલે કે સમાન. બંને બાજુઓના પાસ પાસેની જે બંને બાજુ આપી એને માપ સરખા આપેલા હોય તો એને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ. એના વિકર્ણ પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે એટલે કે એકબીજાને દુભાગે ને એકબીજાને લંબ હોય એટલે કે બંને વિકર્ણ જ્યાં છેદે ત્યાં કેટલાનો ખૂણો બને તો કે 90 અંશ. ચાલો રેડી? આયા સુધી કઈ પ્રશ્ન કોઈને? સમાંતર બાજુ ચતુષ્કોણ એના ત્રણ પ્રકાર ચોરસ લંબચોરસ અને સમબાજુ પ્લસ સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર. ટૂંકમાં ચતુષ્કોણના 6 પ્રકાર વિશે આપણે ભણી ગયા. એની આકૃતિ જોઈ લીધી. રેડી? આયા સુધીમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો.
ચાલો હવે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. હવે આપણે પ્રમેય 8.1 આપણને એવું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપ્યો છે, આનો કોઈ પણ એક વિકર્ણ, એટલે હું આ વિકર્ણ લઈ લઉં તો આ A, આ B, આ C અને D. તો એનો વિકર્ણ શું થયો? વિકર્ણ AC. રેડી? તો આનો એક વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. આ ચતુષ્કોણ તમને ABCD આપેલો છે, ઈ ચતુષ્કોણમાં તમારો વિકર્ણ AC હોય તો તમને આવા બે એકરૂપ ત્રિકોણો મળે. એટલે કે ત્રિકોણ આ ABC એકરૂપ ત્રિકોણ આ ABC. આ બે ત્રિકોણો બન્યા, એ બે ત્રિકોણો કેવા બન્યા? તો કે એકરૂપ ત્રિકોણ મળ્યા. સમજાણું? પ્રમેય 8.1 શું કહે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ એક વિકર્ણ આપેલો હોય તો એ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. રેડી? આપણે ત્રિકોણ ચેપ્ટરમાં બે ત્રિકોણને કેવી રીતના સાબિત કરતા એ ખબર પડી ગઈ? બા શરત, બાખુબા શરત, ખુબાખુ શરત, રેડી? કાકબા શરત. આ કોઈ પણ શરતનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ બે ત્રિકોણને એકરૂપ બતાવવો હોય તો જે રીતના આપણે દાખલો ગણતા એવી રીતના આમાં દાખલો ગણ્યા વગર આપણે 8 પ્રમેય જ એવું કહે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ એક વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. એટલે આપણે જે બે ત્રિકોણ બને એ બે ત્રિકોણ કેવા બનશે? એકરૂપ. ચાલો રેડી? એના પછી પ્રમેય 8.2 આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ આપણને સમાન આપ્યા. આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ હતો અત્યાર સુધી તો શું હતું? તો કે સામસામેની બાજુઓ આપણને શું આપતા? તો કે સમાંતર. તો A, B, C અને D. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં આ AB સમાંતર CD આપેલું હોય અને આ AD સમાંતર BC. એટલે કે સામસામેની બંને બાજુઓ એકબીજાને સમાંતર આપેલી. તો આપણે આને કહેતા સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા આપ્યા હોય? સમાન. એટલે કે AD બરાબર BC અને આ AB બરાબર CD. આ બંને બાજુઓના માપ કેવા આપ્યા હોય? સરખા. બંને બાજુઓ સમાંતર આપેલી હોય અને બંને બાજુના માપ કેવા આપ્યા હોય? સરખા. ચાલો રેડી? કયો પ્રમેય? 8.2 પ્રમેય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? તો કે સમાન. ચાલો એના પછી પ્રમેય 8.3 આપણને એવું કીધું છે કે કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન આપી હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આપણને આવો ચતુષ્કોણ આપ્યો છે કોઈ પણ કે આમાં જો આ બાજુ અને આ બાજુના માપ સમાન આપ્યા છે, આલી બાજુ અને આ બાજુના માપ સમાન આપ્યા છે. એટલે કે સામસામેની બંને જોડ, સામસામેની બાજુઓની બંને જોડના માપ કેવા આપ્યા આપણને? સમાન. તો એ કયો ચતુષ્કોણ હશે? તો કે સમાંતર બાજુ. એટલે કે આ A, B, C અને D. આપણી પાસે આવું હોય કે AB બરાબર CD અને આ AD બરાબર BC. તો આ કયો ચતુષ્કોણ થાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો રેડી? સામસામેની બાજુઓની બંને જોડના માપ જો સરખા આપ્યા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એના પછી પ્રમેય 8.4 આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા આપ્યા હોય? તો કે સમાન. આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ આવ્યા એટલે કેટલી વસ્તુ આવે? તો કે આ એના ખૂણા હોય. તો આ A, B, C અને D. સમાંતર બાજુ ચતુષ્કોણ આપણી પાસે આટલો શબ્દ છે એટલે આપણા મગજમાં પહેલા તો ઈ જ લાઈટ થઈ જવી જોઈએ કે એમાં સામસામેની બંને જોડ એકબીજાને કેવી હોય? સમાંતર. એટલે કે AB સમાંતર CD અને આ BC સમાંતર AD. આ બંને જોડ એકબીજાને સમાંતર હોય. પછી પ્રમેય આપણે ભણી ગયા કે AB બરાબર CD બંને બાજુના માપ કેવા હોય? તો કે સરખા અને આ BC બરાબર AD.
રેડી આટલું આપણી પાસે છે સમાંતર બાજુ પ્લસ આપણને શું કીધું જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા કેવા હોય સરખા એટલે કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D ખૂણા એના કેવા થઈ ગયા તો કે સરખા ચાલો રેડી એના પછી પ્રમેય નંબર 8.5 જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના માપ સમાન આપ્યા હોય એટલે કે સામસામેની ખૂણાઓ આપ્યા આ મારી પાસે ચતુષ્કોણ આપ્યો મને તો આ સામસામેના ખૂણા મને આપ્યા તો આના માપ મારી પાસે સરખા છે અને આ ખૂણાના માપ મારી પાસે સરખા છે તો આ કયો ચતુષ્કોણ બનતો હશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ બને એટલે કે A B C અને D આપણી પાસે ખાલી આવું હોય કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D તો કયો ચતુષ્કોણ બને તો કે સમાંતર બાજુ ચાલો રેડી એના પછી પ્રમેય 8.6 કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે નો મતલબ શું થાય તો કે બે સરખા ભાગ પાડે તો અમારી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ આ એના વિકર્ણ તો આને હું નામ આપું A આ B આ C અને D અહીંયા વચ્ચોવચ જ્યાં છે તેની હું નામ આપી દઉં M જો ચતુષ્કોણ પરસ્પર દુભાગે એનો મતલબ કે AM બરાબર MC બરાબર 1/2 AC અને આ BM બરાબર MD બરાબર 1/2 BD રેડી પરસ્પર દુભાગે એટલે કે તમને જે વિકર્ણ આપ્યો એ એના વિકર્ણના બે સરખા ભાગ પાડશે ચાલો અહીંયા સુધી કઈ પ્રશ્ન એના પછી પ્રમેય 8.7 તો આપણને એવું કીધું છે કે કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે એટલે મારી પાસે આ ચતુષ્કોણ આપ્યો છે તો આ ચતુષ્કોણને હું નામ આપું A B C અને D એના વિકર્ણ એકબીજાને દુભાગે તો આ કયો ચતુષ્કોણ થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એટલે કે એકબીજાને દુભાગે એટલે આ બે બાજુના માપ સરખા હોય આના માપ સરખા હોય રેડી એટલે આપણી પાસે આવું છે કે AC 1/AC બરાબર અહીંયા હું નામ આપી દઉં M તો આ AM બરાબર MC અને 1/આ BD બરાબર આ BM બરાબર MD જો આવું આપ્યું હોય તો આપણે કયો ચતુષ્કોણ લખાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય ચાલો રેડી એના પછી પ્રમેય 8.8 કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે તમને જે ચતુષ્કોણ આપ્યો છે એ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સમાંતર આપી છે તો કે આ સમાન આપી છે તો કે આ તો એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આને હું નામ આપું A B C અને D તો આ AB સમાંતર CD અને આ AD સમાંતર BC પ્લસ આપણને એવું કીધું છે કે એ બંને બાજુની સમાન આપેલી હોય એટલે કે AB બરાબર CD અને AD બરાબર BC તો આને કયો ચતુષ્કોણ કહેવાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ચાલો અહીંયા સુધી પ્રમેય 8.8 સુધી કોઈને કઈ પ્રશ્ન ચાલો રેડી થેન્ક યુ બેસ્ટ ઓફ લક